દેવા છે આમ તો મારે મને ઈચ્છા નથી રાખવાની હોય કબૂતર, કેમ કે આ બીજી ત્રીજી ફેરે એવું થયું છે અમારે. આની પેલા જ્યારે નાના તો ભાઈ આપણા ભાઈએ કબૂતર ખોલ્યા હતા અને ઉડાડ્યા, અને સવારમાં દુઃખીની વાત, મૂડ ઓફ થઈ ગયો ભાઈ. અને કબૂતર મને નથી લાગતું કે રાખવાના થઈએ આપણે, કેમ કે આપણે જે કબૂતર મારવાળો હતો એને હમણાં જ બાદ લઈ ગઈ. એક નાનો એવો વિડીયો હોય તમે જુઓ કે એમાં લઈ જાય છે ને આગળથી બનાવી કરીએ, અને કબૂતર લઈ જાય બાજ. હમણાં જ આ વિડીયો બનાવીને 5 મિનિટ પહેલાં, એટલે 2 મિનિટ થઈ, 5 મિનિટ નહીં. બાકી જો બધા આસમાનમાં કબૂતર ઉડતા હતા, અને આ બધા ખોલ્યા છે આવીને લઈને સીધો વહી ગયો છે. અને જો બાકી બધા કબૂતર ઉડતા ઉડે, અને લઈને જો ઓલા ટાવર ઉપર વયો ગયો. ઓલા જે ટાવર દેખાય ને ત્યાં, તો કેમ લઈ ગયો ખબર ના પડી ને તને? હે તો કાંઈ ખબર ના પડી, એટલી વારમાંથી છકરો લઈને વયો ગયો. એટલે ઉડાડતા નહોતા, 2 દી 3 દી ઉડાડ્યા નહોતા, પણ આજ ઉડાડ્યા. મેં જ કીધું કે ભાઈને કે ઉડાડ કબૂતર, કેમ કે ઘણો ટાઈમ ત્યાં ઉડાડ્યા નથી. પણ ચાલ થઈ ગયો ભાઈ સવારમાં. અને આપણો ઉંમરે મરી ગયો છે. ઉંમર તો ગરમીમાં આવ્યો તો એને ઉનાળામાં ના રહી શકે, આ બહુ તડકો પડતો નથી, પણ એને ઠંડુ વાતાવરણ જોઈએ એમ. પેટીઓ ગોઠવી દીધી, અને જો બચ્ચા છે, ઈંડા છે, અને હવે જો અહીંયા એક બચ્ચું છે આપણે તમને દેખાડ્યું હતું. હવે એ નરને લઈ ગઈ છે કે આ માદી, આની માદી ઉઠતી હતી કે એને લઈ ગઈ, બહુ ખબર નથી. અને વાં હેઠે બચ્ચા છે ને, હવે એની માદી ઉઠતી હતી, ના એનો નર ઉઠતો હતો. હવે એનો નર લઈ ગયો, કંઈ ખબર નથી. હવે બધા કબૂતરા ઉતરે પછી ખબર પડે કે કયું કબૂતરને લઈ ગઈ છે બાજુ. બાકી જો અત્યારે અહીંયા ઢાંકી લીધું આવું, અને આમાં અંદર ખુલ્લા હોય હવે કબૂતર. હવે આમાં કબૂતર રાખવાનું મન થતું નથી. અને હજી કબૂતર ઉડે છે, જો ઊંચા ઉડે છે બહુ. હવે વહેલા ઉતરી જાય સારું લાગે, પાછી બાજ આવી છે, વળી એકાદું ઓછું થઈ જાય. જો ભાઈ લાઈવમાં હમણાં એટેક થાય. દાદા જાતો હોય તો જવા દે, પણ તું અત્યારે પતા ના ખાન જાય તો એને જવા જ દે. તું ચાહે નહીં, મને નથી લાગતું. જો આ છકરો ઉડે દેખાતો હોય તો પૂરા કલરનો જો હીરો પાછો જોજો. હવે હમણાં કબૂતરને ઉપાડશે આપણે, એને કાંઈ ના થાય. આપણી નજરની સામે આપણા કબૂતરને લઈને જાય ભાઈ. હવે જીવની જેમ રાખ્યા હોય ને આ 1 જ મિનિટમાં લઈને વયો જાય. જો કબૂતરની વાહે ગયો. કબૂતર ભાગી જાય તો સારું, હજી ઊંચો ચડ્યા રાખે છે. ક્યાં હે ક્યાં પણ જોજો ભાઈ, હમણાં આપણી નજરની અમે આપણે કબૂતરને લઈને જાય, આપણે કાંઈ એટલે કાંઈ કરી નહીં હકી. હા, કબૂતરની જેમ જ ઉડે, સેમ ટુ સેમ. ટેડી કઈ કલદુમાં ગયો ભાઈ. ગયો હાલો આપણો માવલો કંસરો જિલ્લા. હાલો ગયો મારવાળો.
રહી ગયું. સારંગપુરી ના લઈ જાય તો સારું એલા. સારંગપુરી આસમાનમાં હોય તો આજો ને ઊંચો ચડતો જ જાય છે. લાઈવ એટેક ચાલુ હે ભાઈ. જો આપણે આપણી નજરની અમે આપણા કબૂતરને લઈ જાય, આપણે કાંઈ એટલે કાંઈ કરી હગી નહીં. જો એની સ્પીડ વધી ગઈ. હવે ગયા જોજો તો. ટેડી ગઈ. ટેડી ગઈ હાલો. ગઈ. ઓહ બોય. છેલ્લા કબૂતર દેખાડ, કબૂતર દેખાડ, જીલા કબૂતર દેખાડ. મારવાળો છે, કબૂતર દેખાડ જીલા. નથી ટેડી હે. આપા જીવાય કબૂતર દેખાડ દો. તો આટલી વાર લાગે. લાઈવ એટેક ચાલુ છે. પડી ગયો નીચે. ઘરમાં પડી ગઈ. ક્યાં? આ બાલા. જાતા જાતા કોના ઘરમાં પડ્યો? આ બાલા. તું વળી કાઢ ને પણ. અહીંયા. કોના ઘરે એટલે? આવા. ક્યાં એટલે? આવી ભાનિયા. તો ભાઈ હું જાઉં કબૂતર લેતો આવું. તો જો ભાઈ આ કબૂતર હતું, હાથમાં તો આવી ગયું હતું. બાજના હાથમાં તો આવી ગયું હતું. હવે ક્યાં લાગ્યું એ જોઈએ આપણે. હા ભાઈ લાઈવ એટેક થયો બાજુનો. એટલે આપણે કાંઈ કરી ના ગયા. તો મોટો હતો એટલે બચી ગયો. બાકી આપણે ઓલું જે ઓરિજિનલ જીડીઓ બચ્યું છે એને જ લઈ જવાનો હતો. તો માન બચ્યો છે. હવે આને પેલા પૂરી દઈ અને બાકી બધા કબૂતરને ઉતારી. ભાઈ હવે ઉતરે એમ એ નહીં કંઈ, કેમ કે ઉડવાવાળા કબૂતર છે બધા. પેલા ઉપર લઈ જવાના. કબૂતર હતું જોવો આપણો આ ઉડવા વાળો જ છે અને માન બચ્યો છે. મોતના મુંમાંથી બચીને આવ્યો. બાકી આની હમણાં બાદ લઈ જાત. અને હવે આપણે કબૂતર ઉતારવા આવ્યા પણ ઉતારતા નથી આપણે. આમ જ ઉડાડતા નથી. હવે તો ઉડાડવાના થતા જ નથી આપણે. હવે ખાલી ખવડાવવું પીવડાવવું છે. આ કેટલા દી પછી ઉડાડ અને હમણાં પાછું આવવાનો જ છે. હવે આપણા કબૂતર ઉતરી જાય સારું. બધા ઉતરી જાય પણ સારંગપુરી નહીં ઉતરે એ, કેમ કે 4 વાગે ઉતરે છે, 4-5 વાગે સાંજે. તમારી નજરની અમે જોવો કે બાજનો એટેક એટલો ત્રાસ છે બાજનો. આમાં કબૂતર કેમ ઉડાડવાનું, કેમ નવા લઈ આવવા આપણે. નજરની અમે એક લઈ ગયું હતું અને આ બીજાને પકડવા આવ્યું હતું. અને હજી ઉડે ઘણા કબૂતર, 8 કબૂતર હજી ઉડે છે. ઉતારવા જાય પણ ઉતરે નહીં. સારા કબૂતર ના વાંધો છે. સારા નસલના કબૂતર હોય ઉડાડી પછી ઉતરે જ નહીં. અને એક સારંગપુરી છે એ તો એને સાંજે ઉતરશે પણ એને કંઈ ના થાય સારું. કેમ કે એ એક જ કબૂતર આપણી આગળ હવે હારામાં સારું હોય ને તો એક જ છે. આમ તો હારા જ છે, ઉડે જ છે 5-5, 6-6 કલાક. પણ હવે હારામાં હારો હારા મારો હોય ને તો એક સારંગપુરી. ક્યાં કબૂતરની સ્પીડ વધી ગઈ. જયેશભાઈ કે પાછું આવ્યું. આવ્યો ને આવ્યો જો. હા કબૂતર ભાગવા. હવે ઉભા રહ્યો, હું કબૂતર ઉતારું. સારવાર તો આવી ગયો, એને બાદ નથી લઈ ગઈ. અને હજી એક આપણી જીરી હતી એના નાના બચ્ચા છે. હવે એ છે કે ચોટિયારો છે એ ખબર નથી. ચોટિયારો છે આપણો, એનાય બચ્ચા છે ચોટિયારાના. પહેલાં જ મને આનો શોખ હતો. જઈશ એમ કહેતો કે આ મારવાડા લઈ ગયો. તો આ મારવાડો તો હાજુ આવ્યો. એટલે આ મારવાડો હતો લકર લઈ ગયો હતો બાજુ. તો આ નથી, ચોટિયારો હોય લક્ષટ. આ જીરી માદી હોય આપણી. તો ઉતરે ને ભાઈ ખબર પડે. હજી ઘણા કબૂતર આપણા આસમાનમાં ઉડે એ તો આ ઝીણા છે. અને આ જો આ બધા કબૂતરને ખાવા દઈ દઈએ હવે આપણે. ઓલા ઉતરે પછી ખબર પડે. અને હવે આપણે જવું તો છે જ્યાં ટાવર છે ને ત્યાંથી હેઠે એ આપણું કબૂતર નીચે પડી ગયું છે એમ. ટાવર લઈ ગયો તો બાજ એટલે જ પાછી આવી છે. કબૂતર નીચે પડી ગયો. આપણે જોવા જવું છે કબૂતર હાજુ છે કે મરી ગયું છે. હાજુ હોય તો આપણે લેતા આવી અને દવા કરી એટલે હાજુ થઈ ગઈ. લક્ષટ તો નસીબમાં નહીં હોય કબૂતર, નસીબમાં હોય તો જાય. હવે એની જેવી જિંદગી. તો પહેલાં આજે આપણે કબૂતર ઉડી જાય એ ઉતરે ને પછી જવું.
બપોર થઈ ગયો તો ભાઈને અને આપણે અગાસી ઉપર આવ્યા અને કબૂતર તો બધા આવી ગયા નીચે ઉતરી ગયા અને આ માદી છે ને આ માદીનો નર હતો એને બહાર લઈ ગઈ છે અને બચ્ચા જુઓ નાના નાના જે હાવ નાના નાના બચ્ચા છે અને બાકી આ જોડીને બચ્ચું છે આને નથી લઈ ગઈ નાના બચ્ચા છે એટલે આને નથી લઈ ગઈ સારું પછી આના બચ્ચા હતા નાના નાના હવે એની માદી રહી આ એક તો કેવડા નાના નાના ઓલી ખેરે બચ્ચા હતા ને એવડા જે તો એ જ બાદ લઈને ગઈ આખરે નર ગઈ ઓલી ખેરે માદી ગઈ હતી ત્યારે ઊની માદી હતી જોલા કોયલાની એ આવી જ પૂરી હતી ચીરી તો હવે આપણે કબૂતર તો ઉડાડવાના થતા નથી અને કબૂતરમાં તો એવું થયું હતું કે કબૂતર કાઢી નાખવાનું મન છે મારું તમે કોમેન્ટ કરજો કે શું કરું બાકી હવે ઈચ્છા નથી કબૂતર રાખવાની મને કેમ કે આપણા મનગમતા કબૂતર મરી જાય ને પછી ના મજા આવે રાખવાની મારો ઉંમરે મરી ગયો બહુ દુઃખ થયું ભાઈ મને અને હવે તમે કોમેન્ટ કરજો શું કરું કબૂતર દઈ દઉં કે દઈ જ દેવાય છે આમ તો મારે મને ઈચ્છા નથી રાખવાની હવે કબૂતર કેમ કે આ બીજી ત્રીજી ફેરે એવું થયું છે મારે અને પેલા જ્યારે નાના નાના બચ્ચા હતા ને ત્યારે માદીને લઈ ગયો હતો એ વિડીયો મેં અપલોડ કર્યો હતો પૂરી માદી હતી અને પાછો મારો ઉંમરે મરી ગયો બે દી પહેલાં આ નરે અસલ હતો બહુ ગમતા હતા બધા કબૂતર મને બહુ ગમે છે હું કોઈ દી કોઈને કબૂતર દેતો જ નથી કેમ કે આપને ગમતા હોય વસ્તુ હું કોઈને નથી દેતો હવે તમે કોમેન્ટ કરજો શું કરવું આગળ જતા આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો બાકી યુટ્યુબ આઈડી ને બધું હવે મૂકી દેવાનું થાય છે આપણે આ સોશિયલ મીડિયાનું બંધ કરી દેવું છે બધી તમે કોમેન્ટ કરજો હવે શું કરવું બાકી આપણને ઈચ્છા નથી હવે આ વિડીયો બનાવવાની કે કેમ કે આપણા કબૂતર મરી જાય પછી નથી મન હોતું આ વિડીયો બનાવીને શું કરવા આવે ભાઈ તમારા થકી બધા થકી હું સપોર્ટ હતો એટલે આ કબૂતર બાજુ આવ્યો પણ તમારો સપોર્ટ તો હોય બધાનો આમ તો કબૂતર મરી જાય એટલે મજા નથી આવતી તો હવે બાય બાય હવે આગળ બોલવું નથી આપણે થોડા ટેન્શનમાં આવી ગયા ઓકે